સત્તામાં ભાજપ છે તો કોઈ પણ પક્ષ આવશે ગમે તેટલી અડીચોટીનું જોર લગાવી લેશે પણ એ પક્ષને મજબૂતાઈ અથવા ઉમેદવારની જે મજબૂતાઈ છે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાંની પ્રજાના સુખાકારી માટે જ્યારે એને કાર્ય કરવાની વાત હોય તો એ સત્તા પર નથી, એ ગમે તેટલા ધમ પછાડા કરી લે પણ એ ઉમેદવાર કંઈ પણ ન કરી શકે. આવી પણ વાતો ભાજપ દ્વારા જે રીતે પ્રચાર પ્રસારમાં પણ આપણે સાંભળી હતી તેને લઈને શું કહેશો? એ બધું જ આ વિસાવદરના ઇલેક્શન બાદ અમારા ગોપાલભાઈ કામ કરશે એટલે બધું જ ભારતીય જનતા પાર્ટીના લોકોને ખ્યાલ આવી જશે કે સત્તા પક્ષથી નહીં, સારા માણસ હોય, અવાજ ઉપાડી શકે એવા માણસ હોય તો ચોક્કસ વિસ્તારના કામ થવાના જ છે. અને વિસાવદરને રોલ મોડલ બનાવશું. ગોપાલભાઈએ કરેલા બધા જ વાદાઓ, બધા જ વચનો વિસાવદરમાં પૂરા થશે ત્યારે લોકોને પણ ખબર પડશે કે સારા વ્યક્તિ હોય, મજબૂત નેતૃત્વ હોય તો તમામ કામ થઈ શકે. તો વિશેષ કોઈ વાત છે નહીં, બરોબર. ગોપાલભાઈ જયારે કામ કરવાની શરૂઆત કરશે ત્યારે લોકોને એ પણ ખ્યાલ આવી જશે કે બધા જ કામ કરાવી શકાય. જી રાહુલભાઈ, જે રીતે અત્યારે આપણે વિસાવદરની વાત કરીએ એમ કડીમાં પણ આમ આદમી પાર્ટીના જગદીશભાઈ ચાવડા એ અત્યારે ખાતું પોતાનું ખોલાવી લીધું છે અને ત્યાં પણ કોંગ્રેસને પાછળ છોડી અને ત્યાં પણ ભાજપ અને આપની જ અત્યારે જે રીતે જંગ જોવા મળી રહી છે, કડી બેઠકને લઈને શું કહેશો? બેન, મેં પહેલા આપને કીધું કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને ઇલેક્શન લડે છે અને એ બધા લોકોને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ કોંગ્રેસને મત આપવો એના કરતા સીધો ભાજપને મત આપી દેવો સારો કહેવાય. હવે તો ત્યારે લોકોને જ ખ્યાલ આવી ગયો છે કે હવે આવનારા સમયમાં જો મજબૂત વિરોધ તાકાતથી કોઈ પક્ષ અવાજ ઉપાડી શકશે તો માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે. એટલે કડી વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીના જગદીશભાઈ ચાવડાને ખૂબ સારા મતો મળી રહ્યા છે.